સ્વામિનારાયણ હરે સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 26 તારીખ આજે 27 ફેબ્રુઆરી 2024 બરાબર 18 પ્રકારના જે વિવાદો જે છે અને એ વિવાદોમાં રાજા જે પ્રકારના સભાસદોની નિમણૂક કરે અને એનો જે પ્રમાણે ઉકેલ લાવે એ આખી રીત આ અધ્યાયને વિશે બતાવેલી છે. એમાં આપણે ગઈકાલે જોયું કે ભાઈ રાજા જે છે તે પછી રાજાના જે સભ્યજનો જે છે તે પેલો ગણક જે રૂપિયા ગણવાવાળો હોય તે લેખક જે હોય તે આ બધા કઈ કઈ જગ્યા પર બેસે અને અધ્યક્ષ જે છે અધ્યક્ષ એટલે ન્યાયાધીશ જેને રાજાએ ન્યાય કરવા માટે નિમેલો છે એના માટે કોઈ દિશા નિયમ નથી. એ આપણે ગઈકાલે જોયું. હવે આગળ સભાસ્થાન તો રાજભવનની સમીપે કરવું તે બૃહસ્પતિએ કહ્યું છે ઇતિ બરાબર. એટલે તમારું જે રાજાનું રાજભવન હોય બરાબર, રાજા જે જગ્યા પર મુખ્ય જગ્યા પર જ્યાં રહેતા હોય એનાથી નજીક જ એને સભાનું સ્થાન રાખવું. આપણે ત્યાં અત્યારે પણ એ પ્રણાલિકા રાખેલી જ છે. દિલ્હીમાં વડાપ્રધાનનું પીએમ હાઉસ હોય એની નજીકમાં જ સંસદ ભવન હોય, બહુ દૂર ન હોય. એમાં એવું છે કે ભાઈ જે કોઈ સભ્યો હોય તે ત્યાં આપણા મેમ્બર ઓફ પાર્લામેન્ટ જ્યારે સંસદના અધિવેશન ચાલુ થાય આપણા ત્યારે એ લોકોને રહેવાની ને બધી ત્યાં વ્યવસ્થા પણ કરેલી હોય. એટલે એમાં એવું હોય કે ભાઈ સભા ગમે એટલી લાંબા સમય સુધી ચાલુ રાખવી હોય તો એ રહી શકે. સભા જે મુદ્દા પર રાખેલી હોય એ મુદ્દા જ્યાં સુધી અનિર્ણિત રહે ત્યાં સુધી સભાનો કોઈ મતલબ નથી. એટલે એ મુદ્દા ઉપર કોઈ નિષ્કર્ષ આવે કે કોઈ નિર્ણય લેવાય. હવે એમાં એવું થાય કે ભાઈ ઘણી વખત ઘણા મુદ્દા હોય તે બહુ લાંબો સમય માંગી લે એવા હોય અને તમે બધા સભાસદોના અલગ અલગ પ્રકારના જો એમાં મતાંતરવાળા અલગ અલગ વિચારસરણી ધરાવવાવાળા અલગ અલગ વિચારો રજૂ થાય તો પછી એમાં કોઈ નિષ્કર્ષ પર આવવામાં બહુ સમય લાગી જાય. તો એ સમયે બધા પોતપોતાના જે કોઈ સભા જે જગ્યા પર હોય થતી હોય એની આજુબાજુ જ રહેતા હોય તો પછી તરત એ લોકો જાતે રાત્રે પાછા જ્યાં સૂઈ જવાના હોય કે રાત્રે જ્યાં એ લોકોએ વિશ્રામ કરવાનો હોય એ સમયે એ સ્થાન ઉપર પોતાની જગ્યા ઉપરથી પહોંચી શકે. એટલે ટ્રાન્સપોર્ટેશનનો બહુ મોટો પ્રોબ્લેમ ન રહે એટલા માટે આ કહ્યું છે બરાબર. એટલા માટે તમે જોજો જ્યારે પણ સંસદના આ બધા સત્રો ચાલતા હોય કે ભાઈ અત્યારે શિયાળાનું સત્ર ચાલ્યું કે પછી હવે ઉનાળાનું સત્ર આવશે, એ પહેલાં બજેટ સત્ર ચાલ્યું, તો એ બધા સત્ર જ્યારે પણ આવે ત્યારે જે તે આખા ભારતના જે કોઈ સંસદ સભ્ય હોય એ બધા દિલ્હી પહોંચી જાય અને ત્યાં એ લોકોના જે આવાસ હોય એ લોકોને જે બંગલાઓ રહેવા આપેલા હોય ત્યાં જ રહેતા હોય એ લોકો. અને એ સંસદના સત્રો જેવા પૂરા થાય પછી એ પોતપોતાની જે જગ્યા હોય જે જગ્યા ઉપરથી એ લોકો સાંસદ બનેલા હોય તે જગ્યા પર પાછા આવી જાય. એટલે કહેવાનું તાત્પર્ય અહીંયા એવું છે કે ભાઈ રહેવાની જગ્યા જે છે તે અતિશય નજીક હોવી જોઈએ. આમાં અત્યારે આ મુદ્દો બીજા ધંધાઓમાં કે નોકરીઓમાં ને એમાં પણ બહુ વધારે ચર્ચાય છે. એનું કારણ એવું છે કે બ્રિટિશ મેન્ટાલિટી એવી છે, બહારની માનસિકતા, કે વ્યક્તિ એના ઘરની નજીક રહે તો ઘરે વહેલા જવાના ચક્કરમાં કામ ઓછું કરે. એટલે અમેરિકન બ્રિટિશ એમ ફોરેન માનસિકતા એવી છે કે એને જે હેડક્વાર્ટર આપવાનું હોય કે એને જે જગ્યા પર કામ કરવાનું સ્થાન આપવાનું હોય એનું ઘર ન હોમટાઉન ન હોવું જોઈએ. આ એ લોકોની માનસિકતા છે. પણ ભારતીય માનસિકતા એવી છે કે કોઈ પણ વ્યક્તિ હોય અને એ સાંજ પડે એના ઘરના છેડે પહોંચી જાય ને એટલે એના આખા દિવસનો થાક ઉતરી જાય અને પાછો બીજે દિવસે સવારે પાછો તાજો માજો થઈને કામ પર લાગી જાય તો એ એના ફૂલ પર્સન્ટેજ તમને આપી શકે. બીજી એક માનસિકતા ભારતની એવી પણ છે કે દાખલા તરીકે તમે કોઈ જગ્યા પર કામ કરો છો અને ત્યાં જ તમારું ઘર છે તો ઇન કેસ ઓફ ઇમરજન્સી એટલે તાત્કાલિક સેવામાં તમે ત્યારે ત્યાં જ રહેતા હોવ તો તમે કંઈક કરી શકો. પણ જો તમે ત્યાં રહેતા ન હો, હવે તમારું અહીંયાથી દાખલા તરીકે મને એક કંપનીમાં
સ્મિથ લાઇન બીચમ નામની એક કંપની છે મલ્ટીનેશનલ, જેને પછી ગ્લેક્સો જોડે એનું મર્જર થઈ ગયું. તો એ કંપનીમાં મને હેડક્વાર્ટર એ લોકોએ ઇન્દોર આપ્યું, મધ્યપ્રદેશ. હવે હું રહું સુરતમાં, મને આપે એ લોકો મધ્યપ્રદેશ, ઇન્દોર. તો હું ત્યાં જઈને શું કરું? સમજો, મને ત્યાંની ભાષા હોય તેનાથી કે ત્યાંના લોકોથી હું જરા પણ પરિચિત નથી, કે ત્યાંનો એક પણ માણસ મને ઓળખતો નથી. તો મારે તો ત્યાંથી 1 to 10 એટલે 0થી શરૂઆત કરવાની. એટલે આઈ ડિનાઇડ, મેં ના પાડી દીધી. કહું ના, મારે ઇન્દોર નહીં જોઈતું, હું અત્યારે અહીંયા જ્યાં છું ત્યાં સુખી છું. એમ કરીને તમે માનશો નહીં કે આખા રાઉન્ડ ઓફ ઇન્ટરવ્યૂઝ એમાં લઈ પાછા. મલ્ટીનેશનલ કંપનીમાં ઇન્ટરવ્યૂ પ્રોસિજર પણ બહુ અઘરી હોય. કે દાખલા તરીકે પહેલાં તમને એ લોકો આખું ટોળું હોય, એમાંથી તમને એ લોકો ફિલ્ટ્રેશન કરીને સિલેક્શન કરે, 25-50 માણસને બોલાવે પર્સનલ ઇન્ટરવ્યૂ માટે. એમાં પછી ત્યાં પહેલાં તમને ગ્રુપ ડિસ્કશન કરાવે. ગ્રુપ ડિસ્કશન કરાવે, એમાં જે કોઈ પાસ થાય એમાંથી અમુકને પછી પાછા પર્સનલ ઇન્ટરવ્યૂ માટે બોલાવે. રિટન ટેસ્ટ લઈ પછી એમાં પછી તમને સારું લાગે તો પછી એનો પર્સનલ ઇન્ટરવ્યૂ લઈને પર્સનલ ઇન્ટરવ્યૂ લઈ પછી પાછો એક ઇન્ટરવ્યૂ તમારો બીજે લે, બરાબર, મુંબઈ જેવી જગ્યા પર કે જે એ લોકોના આખા દેશનું હેડક્વાર્ટર હોય. અને ત્યાંથી પછી તમને એ લોકો ટેરેટરી આપે. સમજી ગયા તમે? એટલે પછી મગજમારી એવી થાય આ બધી જગ્યા પર જવાથી કે ભાઈ તમને તમારું સ્થાન ન મળે. મને પાક્કું યાદ છે વ્યક્તિનું નામ, અમેરિકાથી કોઈ માઇકલ મસ્કેરન્સ નામનો માણસ આવેલો. અને મને ત્યારે ફિલ્મોમાં કોમેડી કરતો એક કોમેડિયન પણ ત્યાં બોમ્બેની હોલિડે ઇનમાં મળેલો. અને અમે બંને બાથરૂમમાં ભેગા થઈ ગયેલા. અને મેં એનો જે કોમેડી ડાયલોગ હતો ને તે એની સામે જ માર્યો. તે મને જોઈને ચમકી ગયો. મને કહી કહાં સે આવ્યો? હું સુરત સે આવ્યો હું. એની જોડે થોડી ઘણી વાતચીત થયા હતી. પછી અંદર પેલો માઇકલ સાયકલ લઈને આવ્યો ને તે મને કહી કે વોટ હેડક્વાર્ટર, એમ કહી કે એકચ્યુઅલી યુ આર પ્રિફરિંગ. મેં કહું ડેફિનેટલી સુરત. હવે એ લોકો કેટલા મૂર્ખના સરદાર છે સમજો. કહેવાય મલ્ટીનેશનલ કંપની, મને ઇન્ડોરમાં ઇન્ટરવ્યૂ માટે બોલાવ્યો. એમાં હું અહીંયા મારી ટિકિટ મગજમારીવાળી થયેલી, બુકિંગ કરાવેલી ને કેન્સલ થયેલું. અને હું આખી રાત જાગીને ત્યાં ગયો. ગોપાલ પણ મારી જોડે હતો. ઇન્ડોરમાં મારા આ બધા ઇન્ટરવ્યૂ જે હતા હતા બધા પાસ. અને હું છેક છેલ્લે બોમ્બેના ઇન્ટરવ્યૂમાં ગયો ત્યારે એ મને કહી છે કે તમને હેડક્વાર્ટર સુરત જ ના આપવામાં આવશે. તો એ કંપનીની પોલિસી એવી ન હોય તો તમે મને પહેલાં ઇન્ટરવ્યૂમાં પહેલી જગ્યા પર જ્યારે મને લેટર આપો છો ત્યારે જ કહી દઉં ને કે તમારી એ પોલિસી નથી કે તમે હેડક્વાર્ટર કોઈને નથી આપતા એમ. તો હું આવ જ નહીં, એટલી માથાકૂટ જ નહીં કરું. નો ડાઉટ એ લોકોએ મને 1501 રૂપિયા કે 1200-1500 રૂપિયા મોકલી આપેલા ટિકિટના ને એ બધા ખર્ચાના, બરાબર. પણ એના માટે કેટલી જહેમત ઉઠાવવી પડી મારે સમજો. કે આટલી મોટી મગજમારી કરી, કમરજમ પ્રોસિજર અને સ્ટ્રેસ આટલા બધા લેવાના અને ફલાણું ને ઢીમકું ને આટલી માથાકૂટ કર્યા પછી ઇન્ટરવ્યૂ પાસ થયા પછી પણ છેલ્લે મને જો એ લોકો હેડક્વાર્ટર આપવાના ન હોય તો પછી આટલી માથાકૂટ જ શું કામ કરો, બરાબર. અને એણે કોઈ ગોમ્સ નામના માણસને, ઇન્દોરના માણસને સુરતમાં મૂકેલો. એ પછી એપોઇન્ટ થયો ને એ મને મળતો હતો. કામ કરવું પણ મારી કંપનીમાં કામ તો કરતો જ ને, તે મને મળતો હતો. તો એ ગોમ્સ પછી 1-2 વર્ષ કામ કર્યું ને ભાગી ગયો. બહુ નેચરલ વાત છે. કોઈ પણ વ્યક્તિને સાંજના છેડે એના ઘરે જવાનું ગમે છે. પશુ હોય, પક્ષી હોય, ગમે તે હોય. ચારો ચરવા જાય પછી એને મળે પછી કાં જાય? એના માળે જ જાય, કાં પેલા લોકો એની નેસમાં જ જાય. આઈડિયા આવ્યો? એટલે એ પેલાને તો બિચારાને નોકરીનો માર્યો અહીંયા આવ્યો. 2-3 વર્ષમાં એને એના હેડક્વાર્ટરમાં ઇન્ડોરમાં કોઈ કંપનીમાં નોકરી મળી ગઈ હશે, એ છોડીને ચાલ્યો ગયો. આઈડિયા આવ્યો? એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે દરેક જગ્યા પર આંધળું અનુકરણ યોગ્ય હોતું નથી, ઠીક નથી હોતું. આપણે એમ કહેવાય અમેરિકન પોલિસી, બ્રિટિશ પોલિસી, પણ એમાં પણ કંઈ દમ નહીં હોતો. એકોર્ડિંગ ટુ બ્રિટિશ, આ બધી હોટલ હોય ને એમાં તમે જોજો બહાર લખેલું હોય એકોર્ડિંગ ટુ બ્રિટિશ કેલેન્ડર. કે તમને ઘણાને ખબર હોય, ઘણાને ના ખબર હોય. અમેરિકન હોય, બ્રિટિશ હોય, એ પ્રમાણે હોય. તો એમાં શું હોય ખબર? એ લોકો બેડ ટી આપે તમને. બેડ ટી એટલે તમે જેવા ઉઠો ને એટલે બ્રશ કર્યા વગર ગરમ ચા આવી જાય. સવારના 6 વાગ્યામાં પેલો ટ્રીંગ કરે, તમારે દરવાજો ખોલવાનો ને તમે ઉઠો એટલે જ તમને ગરમ ચા આપી દે પેલો.
એટલે બ્રશ કર્યા વગર કે દાંતણ કર્યા વગર ચા પી લેવાની. હવે એ ગોરાઓ પીએ, આપણે થોડા પીએ, સમજો. એટલે આમાં શું હોય કે એ લોકો, હવે તમે ભારતમાં ધંધો કરો છો, ભારતમાં હોટલ ખોલેલી તમારે, તો તમારે ઇન્ડિયન કેલેન્ડર હોય કે ઇન્ડિયન જે મેનુ હોય એ ફોલો કરવું જોઈએ ને હોટલવાળાએ. પછી તમે બ્રિટિશને અમેરિકન કરો એનો ક્યાં કંઈ મતલબ છે, સમજો. પણ ખાલી મોટા મોટા પેલા શો બતાવવા માટે, દેખાવા માટે કે ભાઈ અમે બ્રિટિશ મેનુ કે એ કેલેન્ડર ફોલો કરીએ છીએ, આ બધી આવી માથાકૂટ છે. એટલે આંધળું અનુકરણ, ફેલિયર, એ લોકોની બધી સ્ટ્રેટેજી ફેલ હોય તો પણ આ પ્રમાણે આંધળા અનુકરણને વિશે જાય અને આપણા પેલું કહીએ ને કે લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં ને માંદો થાય, એવું હોય. બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે આપણે લાગે ઘણી જગ્યા પર કે આ લોકો બહુ હોશિયાર છે કે બધું બહુ જાણે છે, બરાબર, પણ મારો અનુભવ કંઈ અલગ કહે છે, સમજો. તમે કોઈ મને પર્સનલી પૂછે તો મારો અનુભવ આમાં અલગ કહે છે. આવી ઘણી જગ્યા પર આપણે શું ડર હોય, ભય હોય, આપણે એમ કે એ બહુ જાણતો હશે, એને બધી બહુ જાણકારી છે, એને આમ હશે ને તે હશે ને ફલાણું હશે ને ઢીમકું હશે. એટલે એના વિશે લોકોએ બધા એટલા બધા હવાઈ કિલ્લા બનાવી દીધેલા હોય કે તમે ડરી જાઓ એની પાસે જતા, તમને એમ કે બહુ હોશિયાર હશે, બહુ આમ તેમ, બરાબર. આ સાહેબના ત્રિવેદી સાહેબ જેવા કે બહુ મોટા સાહેબ છે, બહુ મોટા સાહેબ છે, જજને ખખડાવી નાખી એવા. મેં કહું તમે જજો તો ખરા, એ ભાઈ તમને શું કહે, ખાલી બ્રીફ વાંચવાના 25,000 કયા આ ભાઈને, ખાલી બ્રીફ વાંચવાના 25,000, કેસ તો હજુ હાથમાં લીધો નથી, સમજો. એટલે ઘણી વખત એવું થાય કે આપણે પેલો હવાઈ કિલ્લો જોઈને કોઈના પ્રભાવમાં આવી જઈએ, પણ એ પ્રભાવમાં કોઈ દિવસ કોઈના ના આવવાનું. તમને જ્યારે તમારા અનુભવ પ્રમાણે અને બીજા કોઈ એક્સપર્ટને પૂછીને જે કંઈ ઠીક લાગે એ જ કરવું, આંધળું અનુકરણ કરવું નહીં, સમજો. બરાબર. અમે લોકો મુંબઈમાં આ જુહુ હોટલ, જુહુમાં પેલું ઇસ્કોનનું મંદિર છે ને એની સામે આનંદ હોસ્ટેલ છે, તો અમે લોકો ત્યાં રહેતા હતા. 25-30 દિવસ ત્યાં રહેલા ટ્રેનિંગ દરમિયાન. એક તો સવારે પેલો આવી રીતે ટી આપી જાય, પણ અમારા રૂમની અંદર, એટલે અમારા જે 100 માણસ જે ટ્રેનર હતા, એટલે ટ્રેઇની હતા, એમાંથી 80થી 90 એવા હતા કે જે એને ના પાડી દીધી બીજે દિવસે. એ ભાઈ એવી રીતે બ્રશ કર્યા વગર ચા લઈને ના આવતો કે દૂધ લઈને ના આવતો. અમે કહીએ પછી જ આવજે તું, અમે તને 7 વાગે બોલાવ્યો તો 7 વાગે આવવાનું ને 8 વાગે બોલાવ્યો તો 8 વાગે. એ તું 6 વાગે સીધો આવી જાય, એ ખોટી વાત, સમજો. એ ફેલ છે તારી સ્ટ્રેટેજી. તે કે અમારે ફોલો કરવી પડે અમારા એના નિયમ પ્રમાણે, રેસ્ટોરન્ટ હોટલના નિયમ પ્રમાણે. પેલો કે અમે ન જાણીએ. એમાં અમારા જે હોય તે તો શું કરે, સાંજે 6 વાગે એટલે સીધા સામે મંદિરે ચાલ્યા જઈએ. આપણે શું લેવા દેવા. પેલો કે આમ જાવ તેમ, મેં કહું આપણે કશે જવું નહીં, આ સામે મંદિરમાં આરતી થાય એ આરતી કરવા બેસી જવાનું આપણે શાંતિથી, સમજો. કારણ કે આપણા માટે શ્રેષ્ઠ કામ એ છે. સવારે જવાનું હોય, પેલો કે 9 વાગે આવજો, તો આપણે પહેલાં ચાલી ભાઈ જરા દર્શન કરી આવીએ, નજીક જ છે તો આપણે એમ, બરાબર. એટલે ઘણી જગ્યા પર આપણે એવું માનતા હોઈએ, સમજો, કે ભાઈ આ તો બહુ મોટા માણસ છે કે આને તો બધું બહુ ફાવે છે કે એની બહુ નામના છે, પણ એવું હકીકતમાં હોતું નથી. એટલે આમાં પણ આવું છે કે ભાઈ આપણી જે ભારતના જે સંતોએ જે રીત બનાવી, રાજધર્મ પણ જે બનાવ્યા, તે રાજકીય સત્તા જે છે એ રાજકીય સત્તાનું પણ અવલોકન કરવું પડે. એ એમને એમ તમે ઠોકી બેહાડો તે ન ચાલે. એટલે આમાં કહ્યું કે રાજભવનની જોડે જ શું હોવું જોઈએ કે આ જે કહ્યું એ પ્રમાણે કે સભામાં જે એમ કહે કે સભા સ્થાન જે છે તે રાજભવનની નજીક જ હોવું જોઈએ. એટલે PM હાઉસ જે છે તે સંસદ જે છે એની નજીક હોવું જોઈએ, એમ અત્યારની ભાષામાં. કારણ કે PM એ અગત્યના નિર્ણય લેવાના છે, સમજો. તો 9 વાગ્યા સુધી પણ સંસદ ચાલે તો એનું ઘર નજીક હોવું જોઈએ, કે પેલા જે પાર્લામેન્ટના સભ્યો છે એ લોકોના પણ જે આવાસ હોય તે એકદમ નજીક હોવા જોઈએ, એમ આઈડિયા આવી ગયો, બરાબર. એટલે તમને આટલી બધી ચર્ચા કરી કે ભાઈ તમે પણ કોઈ વ્યક્તિ જોડે કામ લેવ. પછી અમે અહીંયા સુરતમાં હું બોસ બની ગયો, સમજો, વન્સ અપોન એ ટાઈમ. તો હું પહેલાં જેને પણ સર્વિસે રાખું ને એનો એરિયા જ પૂછું, કા રહી જ ભાઈ તું? એટલે પેલો કહે વરાછા રહી જ, ચલો તેરે કો વરાછા દે દિયા. પેલો કહે કે તું કા રહી? એટલે પેલો કહે અડાજણ ને, ચાલ તને અડાજણ આપી દીધું. ત્રીજો મને કહે કે ભટાર રોડ ને, એટલે તને ભટાર રોડને પાર્લે પોઈન્ટ આપી દીધું, બરાબર. મને પાછું એક મારો બોસ પૂછવા આવ્યો કે आप जहाँ पर लोग रहते हैं मैं देख रहा हूँ उसको वही एरिया देते हो, क्यों? मैं को उसने 25 साल वहाँ पर जख नहीं मारी है. વરાછા વિશે જેટલી અશોકભાઈને ખબર કે તમને ખબર એટલી મને ખબર ના હોય. અડાજણ વિશે જેટલી મને ખબર એટલી તમને ખબર ના હોય. બટ નેચરલ છે ને, સમજો, આઈડિયા આવી ગયો.
કેમ? એના ખૂણે ખૂણાથી હું વાકેફ છું કે વરાછાના ખૂણે ખૂણાથી તમે વાકેફ છો, તો વરાછાનું કામ હોય તો મારે તમને જ સોંપાય. पेलो कि इसमें हम कहीं चीटिंग होगा ऐसा, मैं कुछ चीटिंग होगा 10 में 2 केस में चीटिंग होगा, लेकिन 10 में 8 केस है ना और ज़्यादा परफेक्ट हो जाएंगे. अगर ये आदमी घर चला गया और वो दूसरा जिसको मिल रहा है वो नहीं मिला तो अड़ाजन वाला वापस उसको मिलने नहीं जाएगा शाम को, वो दूसरे दिन जाएगा. वराछा वाला है तो जाएगा. पेलो को ये आइडिया नहीं आया, मेरे को नहीं आया ना. ठहरो शांति से, चेंज आई हो कंपनी की स्ट्रेटेजी में कि इनकी बात सही है. जिसको जो हेडक्वार्टर है वो जहाँ का है उसको वही एरिया दे दो. પછી કદાચ એવું થાય કે એક એરિયાના 2 માણસ સારા હોય અને એ એરિયા ન અપાય તો એને એની બાજુનો એરિયા આપી દેવાનો. સમજો? તો વરાછાવાળો છે તો વરાછામાં કઈ પબ્લિક છે? સૌરાષ્ટ્રવાસી. તો કતારગામમાં કઈ પબ્લિક છે? સૌરાષ્ટ્રવાસી. તેને કતારગામ આપી દો. 2 વરાછાના મળ્યા તો કેમ? એ ત્યાંની સભ્યતાથી, ત્યાંની ભાષાથી, ત્યાંના લોકોથી પરિચિત છે 20 વર્ષથી. તો એને એનો લાભ મળશે. એના કોઈ કાકા મામા ફોઈ ફુવા જે કોઈ હશે ને એ બધા એ વિસ્તારમાં જ હશે તો એને ધંધામાં લાભ મળશે. એની ઓળખાણનો, એના ગામનો, એના વતનનો, એની ભાષાનો, આ બધાનો લાભ મળશે. એ અડાજન જશે એને કોઈ લાભ નહીં મળશે. આઈડિયા આવ્યો? એટલે આ પ્રમાણે વિચાર કરવાનો હોય. એટલા માટે અહીંયા કહ્યું છે તમને એમ કે આ બધું શાસ્ત્રોમાં કહ્યું છે. કેમ? શાસ્ત્રોમાં આપણો વ્યવહાર જે છે એ કેવી રીતે સ્મૂથ ચાલે, વ્યવહારમાં જે તમને આ અડચણો હોય તે અડચણો દૂર કરવાની કોશિશ કરેલી છે. યાદ રાખજો, વ્યવહાર પણ તમે ધારો તો સ્મૂથલી ચલાવી શકો છો, એવું અઘરું નથી. બરાબર? પણ હવે આપણે જાણી જોઈને બધા આવા બધા ફોરેન સ્ટાઇલના બધા ભીંડા ઘુસાડવા જઈએ તો પછી તકલીફ થઈ જાય. બરાબર? એટલે એવું અક્કલ વગરનું કોઈનું આંધળું અનુકરણ કરવું નહીં કે ફોરેનર બધા હોશિયાર જ છે એમ. હાવ ગગા છે. બરાબર? એ લોકો હાવ ગગા છે, કંઈ ખબર નહીં પડતી એ લોકોને. સમજજો. બરાબર? ચાલો, એટલે આ પ્રમાણે બૃહસ્પતિએ કહ્યું છે ઇતિ આ તો મુખ્ય ધર્મ અધિકરણ એટલે સમાધિસ્થાન જાણવું. અધિકરણ એટલે સ્થાન. કોઈ કહે ને કે ભાઈ અધિકરણ એટલે શું? તો સ્થાન. દાખલા તરીકે સમાન અધિકરણ, એક ન્યાય આવે છે સમાન અધિકરણ ન્યાય. કોના માટે વપરાય છે ખબર છે કોઈને? સંજયભાઈ ખબર તમને સમાન અધિકરણ? વિમલ ખબર છે? નહીં ખબર. ઓકે. નિલેશ ખબર તને સમાન અધિકરણ ન્યાય કોના માટે વપરાય છે? નહીં ખબર. ઓકે. ગોપાલભાઈને કદાચ ખબર હશે. તમને ખબર છે કોઈને સમાન અધિકરણ? સમાન અધિકરણ એટલે રહેવાનું સ્થાન. સમાન એટલે એક સરખું સ્થાન. તો હૃદયને વિશે જીવ જે રહ્યો છે તે અને પરમાત્મા જે રહ્યા છે તે, એટલે હૃદય જે છે તે સમાન અધિકરણ છે. કોના કોના માટે? હવે બોલો, હવે તો બોલો. હા, જીવાત્મા અને પરમાત્મા બંને માટે. બરાબર? અધિકરણ એટલે સ્થાન. આ લોકોના સંસ્કૃતમાં એક આવે છે સમાન અધિકરણ. તો હૃદય જે છે એ સમાન અધિકરણ ન્યાય કયો છે એમાં. કેમ? એમાં પરમાત્મા પણ રહેલા છે અને જીવાત્મા પણ રહેલા છે, એટલે એ સમાન અધિકરણ છે બંનેનું. પણ બંનેની સત્તામાં બહુ ફરક છે. એ પછી પેલું વેદવાળું નિયમ, તૈત્રીયવાળું. શું? પેલું એક ઝાડ અને એના 2 દાળ અને એની ઉપર બેઠેલા 2 પક્ષી. ઉપરની દાળનું પક્ષી જે છે તે નીચેની દાળનું પક્ષી જે કંઈ ફેલ ફતુર કરે તે બધું જોઈ રહેલું છે. ઉપરની દાળનું પક્ષી શાંતિથી બેસે છે, એ કંઈ કરતું નથી. નીચેની દાળનું પક્ષી એ મારા જેવું છે, અળવીતરું આમ જાય તેમ જાય, ઉપર જાય નીચે જાય. બરાબર? નીચે કોઈ બેઠેલો એની ઉપર આગે છે હું પીછે છે પૂં કરે. બરાબર? બોર ખાઈને થળીઓ નીચે ફેંકે, આ બધું કરે. પછી ઉપરવાળા જોયા કરે ખાલી. અને પછી જ્યારે એને ફળ આપવાનું હોય ત્યારે એ ફળ આપે. આઈડિયા આવી ગયો તમને? એટલે ઉપરની દાળનું પક્ષી કયું? પરમાત્મા. અને નીચેની દાળનું પક્ષી કયું મોટા ભાઈ? જીવાત્મા, આપણે પોતે. એટલે અહીંયા સમાન અધિકરણ ન્યાયમાં હૃદય જે કહ્યું તે હૃદયને વિશે ઉપરનું દાનનું પક્ષી ભગવાન અને નીચેનું દાનનું પક્ષી કયું? જીવાત્મા. એટલે જીવાત્મા કંઈ પણ કરે ફેલ ફતુર, આગળ જાય પાછળ જાય, ઊંચો જાય નીચે જાય, ભગવાન કંઈ બોલે નહીં. પછી ભગવાન ફળ આપે ત્યારે શું કહે? કેમ છે? બરાબર? એટલે પેલો કે એકદમ બરાબર છે, કેમ છે? સમજી ગયા? એટલે આ સમાન અધિકરણ ન્યાય છે, એક જ અધિકરણમાં બંને રહે છે. ચાલો, એટલે અહીંયા શું કહ્યું કે ભાઈ આ તો મુખ્ય ધર્માધિકરણ એટલે સભા સ્થાન જાણવું. બરાબર? એટલે ધર્મનું સ્થાન છે. સભા સ્થાન જે છે તે સભાનું સ્થાન જે છે તે શું છે? ધર્મનું સ્થાન છે. કેમ એને ધર્મનું સ્થાન કહ્યું? કે ભાઈ ન્યાય નામનો સૌથી મોટો ધર્મ એનું ત્યાં આચરણ થાય છે. સમજો? સદરક્ષણાય
ખલ નિગ્રહણાય એટલે સત્યનું રક્ષણ થાય છે, સાચા માણસનું ત્યાં રક્ષણ થાય છે, અને ખરાબ માણસને ત્યાં યોગી આદિત્યનાથની જેમ બાબા કા બુલડોઝર ગુમા ડાલ લેગા, બરાબર. જરા પણ રાજદ્રોહ કરે એટલે દેશદ્રોહ ગણાશે હવે, અને બુલડોઝર આવીને તમારી પ્રોપર્ટી ઉપર જ ફરી વળે સીધું, બાબા કા બુલડોઝર, બરાબર. ટ્રેક્ટરે જ આવીએ સીધું, ધમકી ધનાધન. તમે તોફાન કરો કે પથ્થર મારો કે જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડતા પકડાયા કે બસ સળગાતા પકડાયા, અને કશે પણ કોઈ પણ જગ્યા પર સીસીટીવીમાં તમે ઝડપાઈ ગયા એટલે બાબા કા બુલડોઝર આવી જાય, તમારી મિલકત જ તોડી નાખે. એટલે સત્તા એટલે સરકારની કોઈ પણ વસ્તુ ઉપર કોઈ પણ પ્રકારનું તમે અવૈધ તરીકાથી એટલે કોઈ પણ રીતે એમ કહી કે શું જબરજસ્તીથી તોડફોડ કે નુકસાન પહોંચાડી શકો નહીં. બાબા કા બુલડોઝર આવી જાય. કેમ? એ ધર્મનું સ્થાન છે. સભા સ્થાન જે છે, ન્યાયાધીશની જે ન્યાય કચેરી છે, એ ધર્મનું સ્થાન છે, સમજો. ત્યાં ધર્મનું આચરણ થાય છે, સત્યનું રક્ષણ થાય છે, સત્યને ત્યાં જીત અપાવે છે, અને જે અસત્ય છે કે જે અધર્મ જે છે એને ત્યાં પછાડાય છે. એટલે અહીંયા શું કહ્યું? ધર્માધિકરણ. કોને? એ સભા સ્થાનને, એટલે આપણી ભાષામાં અત્યારે કોર્ટને, અદાલતને કે ન્યાયને, બરાબર. ન્યાય આપનાર જે ન્યાય આપતી જે જગ્યા છે એને, એકચ્યુઅલી જગ્યા તો નિર્જીવ વસ્તુ છે, પણ ત્યાં બેઠેલા વ્યક્તિઓ જે સભાસદો જે છે એના દ્વારા એની શોભા છે. ઘણી વખત કહે ને આ લોકો કન્ટેમ્પ્ટ ઓફ ધી કોર્ટ કર્યું, એટલે કોર્ટનો અનાદર કર્યો, ઘણા લોકો એવું કહે. એટલે મને આજે જ કોર્ટમાં ગયો તો હસવું આવ્યું. મેં હું કોર્ટનો અનાદર કર્યો એ કેવી રીતે થાય? હાઉ ઇઝ ઇટ પોસિબલ? કોર્ટ તો નિર્જીવ વસ્તુ છે, કોર્ટમાં બેઠેલા વ્યક્તિઓનો અનાદર થાય ને, બરાબર. એટલે મને એવું આજે મગજમાં આવી ગયેલું. મેં કહું કે આ લોકો કન્ટેમ્પ્ટ ઓફ ધી કોર્ટ કહે છે, પણ એકચ્યુઅલી ઇટ ઇઝ નોટ અ કન્ટેમ્પ્ટ ઓફ ધી કોર્ટ, એકચ્યુઅલી ઇટ ઇઝ કન્ટેમ્પ્ટ ઓફ ધી શું કહેવાય? જજ ઓર કોર્ટ પ્રોસિજર, તમે એમ કહી શકો. બાકી કોર્ટનો, અને કોર્ટ તો મેં કહું કે નિર્જીવ વસ્તુ છે, આખું કોર્ટ બિલ્ડિંગ છે. મેં કહું એ કોઈ પણ બિલ્ડિંગ જેવું બિલ્ડિંગ છે, બરાબર. એટલે અહીંયા જરા બંધારણમાં સુધારાની જરૂર છે, બરાબર. તમારે મૂકવો હોય તો આપી શકો જ તમારા નામથી, મને ક્રેડિટ નથી જોઈતી. ચાલો, ઓકે. એટલે શું છે કે ધર્માધિકરણ સભાસ્થાન જાણવું. જે તો અરણ્યચર ગોપાળાદિકો છે તેઓને વિવાદ પ્રાપ્ત થતાં તેના વિનિર્ણય માટે અરણ્યમાં જ કરણ સભા થાય. બહુ ઊંચી વાત કરી. બિચારા જે જંગલમાં રહેતા માણસ છે, જે ગામડામાં રહેતા માણસ છે, તો ગામડામાં નાની નાની કોર્ટ બનાવવી જોઈએ. કેમ? પેલો ગામડાનો માણસ જિલ્લા કક્ષાએ ક્યાં આવે? આપણે ત્યાં થાય છે ને એવું, બરાબર. પંચાયતના પણ બધા ગાંડા કામ છે, બધા અલગ અલગ પંચાયત અલગ અલગ નિર્ણય કરે છે, એમાં કોઈ યુનિવર્સલ કોડ નથી. પણ એકચ્યુઅલી શું હોવું જોઈએ? ગામડા લેવલ પર 10 ગામડા વતી એક જગ્યા પર કોઈ નાની સરખી કોર્ટ કેવું હોવું જોઈએ. નાની સરખી એટલે વ્યવસ્થિત ચાલતી જોવી જોઈએ, સમજો. આ તો શું થાય કે બધા જમાવડા સિટીમાં થાય, પછી આજુબાજુની બધી જેટલી જગ્યાઓ એ બધાના જમાવડા ક્યાં થાય? સુરત સિટીમાં થાય. એટલે તમે સુરત સિટીના કોર્ટ કેમ્પસમાં જજો કોઈ દિવસ, 11 વાગે જજો ભાઈ, તમને તમારી ગાડી પાર્ક કરવાની જગ્યા નહીં મળશે, એવી હાલત. સવારે 11 વાગે તમને ગાડી પાર્ક કરવામાં તકલીફ પડી જશે. કેમ? આજુબાજુના બધા કેસ એક જ જગ્યા પર આવે, સમજો. એટલે આ શું છે? સામાન્ય વ્યક્તિ છે, ટ્રાન્સપોર્ટેશનની તકલીફના હિસાબે બિચારો બસમાં આવે જાય, 2-5 વર્ષ તો થાકી જાય, કંટાળી જાય. આવવા જવામાં જ એનો કેટલો સમય જાય. એટલે એના જગ્યાથી એ જ્યાં રહે છે ત્યાં જ આજુબાજુમાં જો કોર્ટની વ્યવસ્થા કરેલી હોય, સભાસ્થાનની વ્યવસ્થા કરેલી હોય તો એના માટે બરાબર છે. એટલે અહીંયા કહ્યું છે, શું કહ્યું છે? અરણ્યચર એટલે જે ગોપાળાદિક જે છે, જે જંગલમાં કામ કરનારા લોકો છે, એના માટે સભા, જે ન્યાય આપનારી સભા ક્યાં હોવી જોઈએ? આયોજન એનું જંગલમાં જ હોવું જોઈએ. એને પછી શહેરમાં બોલાવવાનો કે પેલા રાજાએ એની જગ્યા પર બોલાવવાનો કોઈ મતલબ નથી. એ તો આવતા આવતા જ થાકી જાય બિચારો, બરાબર. એટલે કે ને આપણે ત્યાં ન્યાય મેળવવો કળિયુગમાં બહુ અઘરો થઈ ગયો, બહુ કપરો થઈ ગયો. કારણ કે જેને ન્યાય જોઈતો હોય એ બિચારા એની ઘરે જ બધું કરવાનું હોય, સમજો, બરાબર. ચાલો. સૈનિકોને વિવાદ પ્રાપ્ત થતાં તેના સેના સ્થાનમાં જ સભા થાય. સાચી વાત છે. આમ તો સૈનિકોની પણ પોતાની કોર્ટ હોય જ છે, બરાબર. કોર્ટ માર્શલથી માંડીને બધું ત્યાં જ થાય, અને પ્રમોશન પણ ત્યાં જ થાય ને. એ લોકોની કોર્ટ હોય છે ને ત્યાં બેસે ને એ લોકોની કોર્ટની વચ્ચે જ બધી એ લોકોની સભા થતી હોય છે, સમજો. કે કોઈ સૈનિક ઉપર કોઈ પ્રકારના કોઈ આરોપ લાગે તો પછી ત્યાં જ બધી સુનાવણીથી માંડીને બધું થાય ને ત્યાં એ લોકોના જ બધા હેડ બેઠેલા હોય, અને એની સામે પેલા એ પોતાની જાતને નિર્દોષ સાબિત કરવાની હોય પુરાવા આપીને કે ભાઈ મેં જે કર્યું કામ તે આ પ્રમાણે કર્યું, આ પ્રમાણે કર્યું, આ પ્રમાણે કર્યું.
2014 પહેલાં સૈનિકોની હાલત બહુ ખરાબ હતી આપણે ત્યાં. કાશ્મીરમાં આતંકવાદીઓને ટેરરિસ્ટોને મારે તો આપણે બધા ઉલટા સીધા સવાલ પૂછતા હતા. પેલા પથ્થર મારવાવાળા પથ્થર મારે અને પછી આપણા જે સૈનિકો એને ગોળી મારે તો ગોળીનો હિસાબ માંગતા હતા. 2014 પછી જે સરકાર હવે આવી ગઈ તે ગોળીનો હિસાબ નહીં માંગતી. કે ફોડી નાખવાની ગોળી, ચિંતા નહીં કરતા. અને જૂના જે 2008-9ના જે કોઈ કેસ હતા તે બધા એ લોકોએ રદબાતલ કરી નાખ્યા 2014માં. અને 2015-16માં જે સૈનિકનો એક વ્યક્તિ હતો તે હું અહીંયાથી રાજસ્થાન જતો હતો ત્યારે મને ટ્રેનમાં મળેલા, જયપુર જતો ત્યારે એક ભાઈ કે મેરે ઉપર એક કેસ ચલ રહા હૈ યહાં પર. એ મારી જોડે જયપુર જ આવતા હતા, जयपुर कोई कोर्ट में चलता तो कि बहुत सारे केस तो अभी निकाल दिए इन लोगों ने, मेरा एक केस बचा है. ये अच्छी गवर्नमेंट है, हमारी फेवर की है. बाकी पुरानी गवर्नमेंट में तो बहुत लफड़े थे इनके. कुछ करो तो भी लफड़े, नहीं करो तो भी लफड़े. 2008 बिचारो 14 के 16-17 સુધી કોર્ટના આંટા મારતો હતો. કરેલું શું એ ખબર? કાશ્મીરમાં ગોળીબાર કરેલો એ બાબતમાં. એને કોર્ટ માર્શલ થઈ ગયેલો અને એની વિરુદ્ધ મેં કોર્ટમાં ગયેલો. તો એ હતો ઓરિજિનલી રાજસ્થાનનો, એટલે રાજસ્થાનની કોર્ટમાં એનો કેસ ચાલતો હતો. તો એ ત્યાં આવતો હતો તો મને મળેલો, મારી જોડે વાતચીત કરતા હતા એ ભાઈ. સમજો બરાબર? એટલે સૈનિકોના જે સંસ્થાન હોય ત્યાં જ આ બધા ચુકાદા પતી જવા જોઈએ. પછી બિચારાને આટલા આમ તેમ ધક્કા ખવડાવો તમે, ખોટી વાત છે. બરાબર? ચલો. વણીજો વેપારીઓને વિવાદ પ્રાપ્ત થતાં તેના નિર્ણય માટે તેમની સભા તેમના સંઘમાં જ થાય. તમારા બધા વેપારીઓના હોય જ ને, ચેમ્બર ઓફ કોમર્સ ના બધું હોય જ ને, તે સંઘમાં જ કરી દેવાનું, ત્યાં જ પૂરું કરી દેવાનું. સમજો બરાબર? કુટુંબના ઝઘડા હોય તો ફેમિલી કોર્ટ હોય છે, પણ એમાં પૂરા થતા નથી એકચ્યુઅલી બધા ઝઘડા. બરાબર? પછી એ જાય કોર્ટમાં જ, તમારી સ્મોલ કોઝમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જાય, પછી હાઈકોર્ટ સુધી પણ જાય અમુક તો. ઓકે. તે આ અમુખ્ય ધર્માધિકરણો સ્વભાવો જાણવા. આ બધા અમુખ્ય છે, આ કંઈ મુખ્ય ઝઘડા નથી બહુ મોટા. આ બધા અમુખ્ય છે, એટલે બધા એની જગ્યા પર ત્યાં પૂરા કરી દેવાના. એટલે આનાથી શું થાય તે સાંભળો. રાજાએ કેવળ ધર્મશાસ્ત્રને આશરીને નિર્ણય ન જ કરવો, કિંતુ પ્રાચીન દેશાચાર, કુળાચાર અને જાતિ આચારને અનુસરીને જ કરવો. આવી ગયું ને અશોકભાઈ? રાજસભા અને ધર્મસભા તમે કહેતા હતા ને, રાજસત્તા અને ધર્મસત્તા એક જ છે. જો આવી ગયું ને, અલગ અલગ છે. ધર્મસત્તા મુખ્ય છે, રાજસત્તા એનું ભાગ્ય છે. એટલે ધર્મસત્તા ભૂલ કરે એટલે રાજસત્તા ભૂલ કરે ને તો ધર્મસત્તાની તાકાત છે એને ઉઠલાવી શકે અને એને એમાં ડિસ્ટર્બ થઈ શકે. ધર્મસત્તામાં કંઈ પણ ભૂલચૂક થાય તો રાજસત્તા કંઈ ન કરી શકે. એ ધર્મના આચાર્યો એને જોવાનું છે. કેમ વ્યવસ્થા છે આપણે? નહીં, એટલે એકચ્યુઅલી એવું છે, બંને સત્તા અલગ અલગ છે, બ્રાહ્મણ અને ક્ષત્રિય. રાજસત્તા ભૂલ કરે ને, હા, એ તો ધર્મસત્તા હલાવી નહીં શકે, એને ગાઈડ કરી શકે. હલાવા જાય છે એમાં તો પાછી તકલીફ જ ઊભી થાય છે, પાછી બીજાને આવે ને ત્યારે. નહીં, અત્યારે નહીં, ઇતિહાસમાં પણ પહેલાં એવું જ છે કે જ્યારે પણ રાજાને ઉથલાવીને ધર્મસત્તાએ એનો કબજો લીધો ને, દાખલા તરીકે વેનને મારી નાખ્યો, પછી ધર્મસત્તા ટેન્શનમાં આવી ગઈ કે આની જગ્યા પર બેસાડવો કોને? પૂછો વિમલને. સમજો? પછી મંથન કરવું પડ્યું એના કોષમાંથી, અને પછી પૃથુરાજા આવ્યા. કહેવાનું તાત્પર્ય એવું છે, ધર્મસત્તાનું કામ ધર્મસત્તા કરે અને રાજસત્તાનું કામ રાજસત્તા કરે. પણ રાજ તો ધર્મથી ન ચાલે તો ધર્મસત્તા એનામાં હસ્તક્ષેપ કરી શકે. સમજો? અને એ હસ્તક્ષેપ કરે, પણ જ્યારે પણ એમાં પણ હસ્તક્ષેપ થયો છે ત્યારે એમાં વિવાદ વધેલા છે, વિવાદ ઘટ્યા નથી. ઇતિહાસ આપણો આવું કહે છે એમ. સમજો? એમાં વિવાદ વધેલા છે. કેમ? રાજસત્તા પર ક્ષત્રિયો બેઠેલા હોય અને ધર્મસત્તા પર બ્રાહ્મણ બેઠેલા હોય. સમજો? એટલે સીધો વર્ગ વિગ્રહ થઈ જાય છે. આઈડિયા આવી ગયો? ક્ષત્રિયોને એવું થઈ જાય કે એ બ્રાહ્મણ જે છે એ તો ખાલી સાધુઓ છે, ઋષિ મુનિઓ છે, એ અમને કોણ કહેવાવાળા કે અમે રાજ કેવી રીતે કરીએ? અને આ બાજુ જે બ્રાહ્મણ છે એને એવું લાગે કે ભાઈ અમે લોકો સર્વશ્રેષ્ઠ છે, તો અમારી ઈચ્છા મુજબ જ ચાલવું જોઈએ. એટલે અહંકારમાં ટકરાવ થાય. એટલે એને કારણે પછી શું થાય? ઝઘડા થાય, વિવાદ થાય. અને આગળ આપણો ઇતિહાસ એવું કહે છે કે બ્રાહ્મણ શ્રેષ્ઠ કે ક્ષત્રિય શ્રેષ્ઠ, એમાં ઘણા બધા વિવાદો એટલે જ થઈ ચૂક્યા છે. એટલે બંનેને પોતપોતાના હિસાબે ચાલવા દેવાના. પણ રાજસત્તાને વિશે ધર્મનું હોવું જરૂરી છે, ધર્મસત્તાને વિશે રાજસત્તાની કોઈ જરૂર નથી.
પણ ત્યાં પણ આપણો ઇતિહાસ એવું કહે છે કે ધર્મસત્તામાં ધર્મ સંસ્થાનમાં પણ ઘણા બધા આપણે ત્યાં વિવાદો થયા છે અને રાજાએ એમાં માથું મારવું પડ્યું છે. આપણો ઇતિહાસ આવો છે, સમજો. બરાબર. એટલે દાખલા તરીકે જયા લલિતા હતા ત્યારે જગતગુરુ શંકરાચાર્યનું સંસ્થાન અને એમાં માથાકૂટ થયેલી અને જગતગુરુ શંકરાચાર્યની પછી જોડે એમને કંઈ પર્સનલ મગજમારી થઈ, એને કારણે પેલા મઠમાં કોઈનું ખૂન થયું તો એમાં પછી જય લલિતાના કહેવાથી CBIએ ત્યાં જઈને શંકરાચાર્યજીને ગિરફ્તાર કરી નાખેલા. હવે એમાં એકચ્યુઅલી પર્સનલ મગજમારી હતી એ બેની પહેલાં પૂર્વની, એને કારણે આ કામ થયેલું, સમજો. આઈડિયા આવ્યો તમને? અને આખા નેશનલ ન્યૂઝ પર એ વાત ચગી ગયેલી. શનિ ત્યારે 83 નજરમાં હતા. કોની? એ શંકરાચાર્યની. અને પછી શનિની દ્રષ્ટિ જેવી ખસી એટલે એ જગતગુરુ શંકરાચાર્ય નીકળી ગયેલા પછી બહાર. બરાબર. આ બધી જગ્યા જે હોય ને આ બધા શનિના સ્થાન છે. કોર્ટ છે, પોલીસ સ્ટેશન છે, ન્યાયાધીશ છે, ઝઘડા છે, આ બધા શનિના સ્થાન છે. શનિ જ્યારે બગડે વ્યક્તિનો ત્યારે સમજવાનું કે આ બધી જગ્યા પર એને આવવા જવાનું થઈ જાય, સમજો. અને એ જ્યારે એની સ્થાન ઉપર પાછા પોઝિશન પર આવી જાય વ્યવસ્થિત એટલે બધા પ્રોબ્લેમ તમારો ઓટોમેટિક જ સોર્ટ આઉટ થવા માંડે, એ નીકળવા માંડે. મેઇન જવાબદાર આ છે. એ સમય પર જગતગુરુ શંકરાચાર્યને પણ એ જ નડતું હતું અને જેવું એનું જરા આમ તેમ સ્થાનમાં થયું એટલે કેસ ડાયલ્યુટ થઈ ગયો અને પછી તો જયા લલિતાનું જે થયું તે તમને ખબર જ છે. એ હોસ્પિટલ ભેગા થઈ ગયા અને પછી મારીને ગોપાલભાઈની વાત થઈ. મેં કહું હવે આ બેન ઘરે નહીં જવાના. તે કે હું વાત કરે? મેં કહું ના. તે કે કાં જશે? મેં કહું એ તો તને ખબર જ છે કાં જશે, પણ ઘરે નહીં જવાના એ મને ખબર છે. તે મને કહે કે એવું કેવી રીતે? મેં કહું તું જોયા કર, ખેલજો. અને પછી હકીકતમાં એ બેન ઘરે ગયા નહીં. એમના જ મિત્ર જે હતા, જે એની જોડે જ ખાસ રહેતા હતા, એ જ પછી CM બની ગયા. અને એ બેન કहाँ ગયા તે બધાને ખબર જ છે. बराबर. ये राजनीति भी बहुत ही अजीब फंडा है. साथ में रहने वाला भी यहाँ पर दोस्त नहीं होता. बराबर. એટલે રાજસત્તા અને ધર્મસત્તા ટેકનિકલી જોવા જાય તો જુદી રહે એમાં જ ફાયદો છે. એક બ્રાહ્મણનું ક્ષેત્ર છે અને બીજું ક્ષત્રિયનું ક્ષેત્ર છે, પણ બંને પોતપોતાના વિચારો એકબીજાને સાહજિક રીતે આપી શકે એવું વાતાવરણ હોવું જોઈએ. બાકી બંનેનો શું થાય? ઈગો, અહંકાર ક્લેશ થાય તો તમને આ માથાકૂટ જ થાય. બરાબર. ચાલો, એનું બેસ્ટ એક્ઝામ્પલ કહી દઉં. રામાયણ. વશિષ્ઠને બધી ખબર હતી કે કઈ બધું ખોટું જ કરેલું છે. વશિષ્ઠને ના ખબર હતી કે કઈ બધું ખોટું કરેલું છે? ખબર જ હોય ને વશિષ્ઠને, તો સમજો. તો ખબર જ હતી ને. પણ વશિષ્ઠએ એમના કુલ ગુરુ હોવા છતાં એ બાબતમાં વચ્ચે કંઈ માથું માર્યું? વશિષ્ઠને તો કારભાર સોંપી ગયેલા. જ્યારે દશરથ રાજા ધામમાં ગયા એટલે એમણે દેહ છોડ્યો ત્યારે વશિષ્ઠ જ બધો કારભાર કરતા હતા, સમજો. તો વશિષ્ઠ ત્યારે કૈકઈને જ્યારે હજુ પેલા લોકો ભરતજી અને શત્રુઘ્નજી આવેલા નહીં ત્યાં સુધી કૈકઈને દંડ નહીં કરી શકતા હતા, પણ એમણે કેમ કંઈ કર્યું નહીં? અને ભરતજી અને શત્રુઘ્નજીને આવવા દીધા અને પછી એમને કેમ કહ્યું કે ભાઈ તમારા પિતાજી આવી રીતે 2 વરદાન તમારી માતાજીના કહેવા મુજબ આપી ગયા જ ને તમને રાજસત્તા આપવામાં આવે છે, તમારે જે કરવું હોય તો કરો એમ કરીને ભરતને અને શત્રુઘ્નને એમણે સોંપી દીધું. બાકી જે સમયમાં એમના હાથમાં કારભાર હતો તો એમને ખબર નહોતી કે આ કૈકઈનો વાંક છે કે મંથરાનો વાંક છે, ગાલી દઉં એને અંદર. તો ગાલી શકતા હતા ને એને અંદર, સમજો. પણ એમણે એ કામ ન કર્યું. કેમ? એ બ્રાહ્મણ હતા, ખાલી ઇન્ચાર્જ ઓફિસર હતા તે સમય પર, સમજો. તેણે ચાર્જ સંભાળી લીધો રાજ્યનો પણ કોઈ ડિસિઝન ન લીધું. એમને ખબર હતી કે આ તો રાજા છે અને રાજાનું કુળ છે, બધા કાલે ભેગા થઈ જશે ને આપણી જોડે માથાકૂટ ઊભી થઈ જાય કંઈ. એટલે એમણે શું કર્યું? ટેસ્ટ મેચની જેમ મેચ જીતવી પણ નથી ને હારવી પણ નથી, ટીચુક કરીને ટાઈમ કાઢો, ધ્રો તો થશે ને. એટલે પછી ભરતજી આવ્યા અને ભરતજીને કહ્યું અને ભરતજીને બધો કેસ સોંપ્યો. અને પછી ભરતજીને જ્યારે રાજા બનવાનું આવ્યું ત્યારે ભરતજીએ પહેલો પ્રશ્ન પૂછ્યો એની બાને, તે પહેલું વરદાન કયું માંગેલું? તે કે ભરતને રાજ્યાભિષેક. તો એ પહેલું પૂરું થવા દેવું હતું ને. ભરતનો રાજ્યાભિષેક તે પહેલાં માંગેલો તો પહેલાં મને રાજા બનાવવા દેવો હતો ને, પછી રામને વનવાસ દેવો હતો ને. હું એને વનવાસ થવા જ નહીં દેત જો હું રાજા બની ગયો હતો.
પણ તે અમલીકરણ શું કરાવ્યું? બીજા વરદાનનું પહેલાં, કે રામને પહેલાં વનવાસે મોકલા અને હવે તમારો રાજ્યાભિષેક કરાવે છે. એટલે તારા વરદાનનો જે પ્રમાણે ઇમ્પ્લિમેન્ટેશન થયું, એનું પાલન થયું, એ ખોટું છે. બાકી પહેલાં મને રાજા બનાવવો હતો ને. જો તારે મને જ રાજા બનાવવાનું પહેલું વરદાન માંગેલું તો હું રામનો રાજ્યાભિષેક જ કરાવી દેતો, હું રામને વનવાસ મોકલતો જ નહીં. સમજો? ત્યારે વશિષ્ઠજીએ કહ્યું, ધન્ય છે રામને કે એની પિતાની આજ્ઞા પાળવા માટે વનમાં ચાલ્યા ગયા. ધન્ય છે આ ભરતને કે જે એના ભાઈને એના ભાતૃપ્રેમ માટે રાજનો ત્યાગ કરવા તૈયાર છે. ધન્ય છે શત્રુઘ્નને અને લક્ષ્મણને ને એમની નિષ્ઠાને કે એક રામ પાછળ વનમાં ગયો અને એ બીજો એની સેવામાં અહીંયા બેઠેલો છે. ધન્ય છે આખા કુળને. બધા ધન્ય ધન્ય થઈ ગયા, પણ કઈ કઈને મંત્રાનું નામ ઇતિહાસમાં શું થઈ ગયું? બ્લેક લિસ્ટેડ. આજે પણ કોઈ રાખતું નથી. સમજી ગયા? એટલે આ પ્રમાણે છે. સમજો? હવે વશિષ્ઠે જે કર્યું એકદમ પરફેક્ટ નિર્ણય હતો, કારણ કે બ્રાહ્મણ હતા, અધિકાર તો એમની પાસે પૂરેપૂરા હતા એ સમય પર, જે ધારે એ કરી શકતા હતા. સમજો? પણ એમણે એ ન કર્યું. હવે એ તમારી જે તમે કહો એ પ્રમાણે આચાર્ય દ્રોણ મહાભારતમાં બ્રાહ્મણ હતા, યુદ્ધ કરવાનો અધિકાર હતો એમને? ના, એ વેતન પર હતા. કોના વેતન પર હતા? કુલ ગુરુ હતા નહીં, પણ ત્યાંના શિક્ષા અધ્યક્ષ તરીકે એમની નિમણૂક કરેલી. કોણે કરેલી? પિતામહ ભીષ્મએ કરેલી. અને એનું એને વેતન મળતું હતું. તો એ બે ભાઈના ઝઘડામાં વચ્ચે પડવાની એમને કોઈ જરૂર નહીં હતી. વેતન મળી ગયું, ઘરે ચાલ્યા જવાનું હતું. લડવાનો એમનો ધર્મ નહીં હતો. સાચી વાત ને? એ તો પેઇડ હતા. સમજો? બ્રાહ્મણ હતા, એને લડવાની જરૂર જ નહીં હતી. એ એમ કહે કે મેં આ લોકનું ખાધું છે, તો એના બદલામાં એણે શિક્ષા પણ આપેલી ને. સમજો? કામ ખતમ, ધંધા ખતમ. એણે એના છોકરાને લઈને નીકળી જવાનું હતું. કરો તમે યુદ્ધ. જ્યાં મહાત્મા વિદુર ચાલ્યા જતા હોય એના ઘરના હોય તો આચાર્ય દ્રોણ કેમ ના જઈ શકે? સમજો? એમણે તમે જે કહ્યું એ કામ કર્યું. એ રાજ સત્તાને વિશે બ્રાહ્મણ હોવા છતાં યુદ્ધ કરવા ગયા. થયું શું તે તમે જાણો છો. અશ્વત્થામાં અત્યાર સુધી જય સ્વામિનારાયણ, અને આચાર્ય દ્રોણે જય સ્વામિનારાયણ. એટલે તમે તમારા ધર્મની બહાર જ્યારે પણ જાઓ, બાઉન્ડ્રી તમે તમારી ઓળંગો, જય સ્વામિનારાયણ. તમારી પાસે જ્ઞાનની બાઉન્ડ્રી હોય તો તમારે એક્શન નહીં કરવાની, યાદ રાખજો. સમજો? જ્ઞાનવાળાએ એડવાઇસ જ આપવાની છે, સલાહ આપવાની છે, એક્શન નહીં કરવાની. એક્શન ક્ષત્રિયોએ કરવાની છે. અને જે એક્શન કરવાવાળા છે એણે જ્ઞાનની બોર્ડરની અંદર નહીં જવાનું. એને જ્ઞાન કોની પાસે લેવાનું છે? બ્રાહ્મણ પાસે લેવાનું છે. નહીં તો બંનેના અહંકાર ટકરાય. અને ઇતિહાસમાં બધી ઘટનાઓ આપણે ત્યાં ઘટી ચૂકી છે. મારા ખ્યાલમાં કે નજરમાં જેટલી હતી એટલી ઘટનાઓ તમને અત્યારે મેં સંભળાવી. રાજસત્તા અને ધર્મસત્તા આપણે ત્યાં બંને ચાલે છે, અને બંને સમાંતર ચાલે છે. અને રાજસત્તા જે છે એને ધર્મસત્તા મુજબ ચાલવાનું નથી, પણ ધર્મથી ચાલવાનું છે. અને એ ધર્મની જાણકારી એને કોણ આપે છે? ધર્મસત્તા આપે છે. પણ બંનેનો એકબીજામાં આક્ષેપ કે પ્રતિક્ષેપ હોવો જોઈએ નહીં. બંને સ્વતંત્ર. અત્યારે જ જોઈ લઉં તમે, ન્યાય પ્રણાલિકાને લોકશાહીમાં શું કહ્યું છે? રાજનીતિથી અલગ રાખવાનું કહ્યું છે ને જજોને. કહ્યું તો એવું જ છે ને. ઇન્ફ્લુઅન્સ થાય છે અલગ વાત છે. સમજો? પણ એકચ્યુઅલી શું છે? તો સુપ્રીમ કોર્ટ સરકારને પણ ખખડાવે છે ને, હાઈકોર્ટ સરકારને પણ ખખડાવે છે ને. કેમ? ન્યુટ્રલ છે. બંધારણનું આપણું બંધારણ શું કહે છે? કે ભાઈ ન્યાયપાલિકાને લોકસભા અને રાજ્યસભા બંનેથી શું રાખવાની છે? જ્યુડી, સ્વતંત્ર જ્યુડિશરી છે. જ્યુડિશરી શું છે? સ્વતંત્ર છે. એટલે એને કોઈ પણ પ્રકારે દબાણમાં લાવીને નિર્ણય કરવા માટે મજબૂર કરવા પડે નહીં. અને એનો ફાયદો તમને ખબર પડી શું થયો તે? જ્યુડિશરી સ્વતંત્ર થઈ એનો ફાયદો તમને ખબર ન પડી હોય શું થયું તે? 2014 પછી બધા એક એક કરીને મંદિરોના ને વિવાદોના નિર્ણય આવવા માંડ્યા. કારણ કે જજોને એવું થવા માંડ્યું કે હવે આ દેશમાં આ પ્રમાણે નિર્ણય આપવાથી આપણે કંઈ વાંધો આવે એવું નથી. પહેલાંના જજ નહીં આપતા હતા, ડરતા હતા એ લોકો. કારણ કે એ લોકોને ત્યાંની સરકાર સિક્યુરિટી આપે એવી હતી જ નહીં કોઈ પણ પ્રકારની. એટલે એ નિર્ણય આપે તો એના ઘરે ફોટો લાગી જાય એનો જ. સમજો? આઈડિયા આવી ગયો? સરકાર અત્યારની એ લોકોને પ્રોત્સાહન આપે છે કે તમે નિર્ણય આપો, અમે બેઠેલા છે, ગભરાવાની કોઈ જરૂર નથી. એટલે નિર્ણય આવે છે. બાકી તો 70 વર્ષથી એ લોકો આ બધા અભણ થોડા બેઠેલા હતા ત્યાં.
નિર્ણય તો એ લોકો આપી જ શકતા હતા, 60માં બી આપી શકતા હતા, ને 70માં બી આપી શકતા હતા, ને 80માં પણ આપી શકતા હતા, પણ કેમ ના આપતા હતા? એ લોકોને સરકાર તરફથી એવો ભય હતો ભાઈ કે આ બધા મુદ્દાઓને તમારે નિર્ણય નહીં આપવાના, ખેંચ્યા કરો, ખેંચ્યા કરો, ખેંચ્યા કરો, નહીં તો ભડાકા થઈ જશે, ધડાકા થઈ જશે. એ લોકોને ડરાવતા હતા, એ ડર્યા કરતા હતા અને નિર્ણય નહીં આપતા હતા. સમજો, હવે નિર્ણય આપે છે તો નિર્ણય આવે છે, બરાબર? એટલે ભય પણ એવી વસ્તુ છે, જ્યાં સુધી તમે ભયના ઓથાર હેઠળ જીવતા હો ત્યાં સુધી તમને એનો ભય લાગ્યા કરે. જ્યારે તમે મુક્તપણે વિચારતા થાવ તો નિર્ણય આવ્યા કરે, બરાબર? ચાલો, ઓકે. એટલે આમાં શું કહ્યું? એકલો ધર્માચાર મુખ્ય નથી, પણ શું શું કહ્યું? કુળાચાર અને જાતિ આચારને અનુસરીને નિર્ણય કરવાનો કહ્યો. એટલે એકલો ધર્માચાર વચ્ચે નથી લેવાનો. બરે દરગણી જગ્યા પર ઘણા કહીને ધર્મશાસ્ત્રમાં કહ્યું, ધર્મશાસ્ત્રમાં કહ્યું, તો આમાં ના પાડી દીધી કે તમે જે કોઈ ન્યાય કરો એમાં એકલું ધર્મશાસ્ત્ર ન જોતા, ત્યાં જાતિ આચાર અને કુળાચાર જોવાનો છે. સમજો કે દાખલા તરીકે બ્રાહ્મણને આપણે ત્યાં શું કહ્યું છે? ના પાડી છે. જાતિ આચાર શું કહે છે? હા, એનો તમે વધ ન કરી શકો, એ જાતિ આચાર છે, બરાબર? પણ અત્યારે કળિયુગમાં બ્રાહ્મણને પણ સજાએ મોત થાય છે. સમજો, ઘણા બધા બ્રાહ્મણને ફાંસીની સજા થઈ ને, બરાબર? નરથુરામ ગોડસે પહેલાં, બરાબર? કુળનો આચાર પણ જોવાય કે એના કુળમાં કેવા વ્યક્તિ છે, શું છે, શું નહીં, એટલે એ પ્રમાણે પણ થાય. એટલે ન્યાયપાલિકાને મુક્ત પાલિકા બનાવી. સમજો, એને એકલા ધર્મશાસ્ત્રની અંદર બાંધી ન દીધી, મુક્ત પ્રણાલિકા બનાવી કે ભાઈ મુક્ત રીતે પેલો જજ વિચારી શકે. સમજો, અને એને ત્યારે જ્યારે જે સમયે જે યોગ્ય લાગે એ પ્રમાણે નિર્ણય આપે, એમ, બરાબર? એને પૂરી સ્વતંત્રતા આપી, છૂટ આપી કે તું ન્યાય સુધી પહોંચજે, બરાબર? એના માટે તને મુક્ત પ્રણાલિકા અમે આપીએ છીએ, બાંધતા નથી, એમ. ચાલો, વિવાદમાં વાદી પ્રતિવાદી બંનેનો પણ જામીન સભાપતિએ લેવો. સભાપતિએ શું લેવો? એનો જામીન લેવો, બરાબર? હવે આમાં જામીન એટલે શું કોણ થાય? જામીન એટલે ખબર જ ભાઈ તમને? ભાઈ જામીન જ નહીં ખબર હોય કોઈને. અમારા ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટની જેમ, બરાબર? કે 1000 રૂપિયાનો જામીન લાવવો તો 1000 રૂપિયાનો જમીન લાવવું એમ જ વાંચે ઇંગ્લિશ મીડિયમવાળા, બરાબર? એક તો અમારા ઘરે જ છે એવા, બરાબર? એટલે 1000 રૂપિયાના જામીન કે જમીન આપણે પૂછીએ તો કે જમીન તો લખેલું છે ને. મેં કહું જમીન છે કે જામીન છે? જો બરાબર વાંચતે કે હા જામીન લખેલું છે. કે જામીન એટલે શું? પછી આપને એમ પૂછે, કારણ કે અંગ્રેજી મીડિયમવાળાને જામીન ને જમીનમાં કંઈ ફરક જ નહીં ખબર પડે. એ લોકો જમીન એટલે જામીન ને જામીન એટલે જમીન, બરાબર? જામીન પર છોડવામાં આવેલો છે. જામીન એટલે શું? પેરોલ. આપણે કહીએ ને બાંહેધરી પર છોડે કે ભાઈ એને જામીન પર છોડવામાં આવે છે. 1000 રૂપિયાના જામીન પર 50,000 રૂપિયાના જામીન પર છોડવામાં આવે છે, એટલે હું 50,000 રૂપિયા એને જમા કરાવવા પડે, અને પછી એ જામીન પર એને એ સમય પૂરતો કે આટલા સમય પૂરતો છોડવામાં આવે છે. પછી પાછો એનો જામીન પૂરો થાય એટલે પાછા ત્યાં જઈને હાજર થઈ જવાનું. એટલે આમાં શું કહ્યું? જામીન સભાપતિએ લેવો. જે સભાપતિ હોય તેનો જામીન થાય. કોનો? પેલા વાદી પ્રતિવાદી બંનેનો, બરાબર? એટલે સભાપતિની એ જવાબદારી થઈ ગઈ, એ બંને વ્યક્તિ, બરાબર? તે જામીન નિર્ણયનું કાર્ય જે ન્યાયથી સાબિત થયેલું ધન આપવું તથા દંડનું ધન આપવું તેમાં સમર્થ હોય તેને જ લેવો. સમજો, એટલે શું છે? તે જામીન નિર્ણયનું કાર્ય. હવે એ જામીનનો નિર્ણય જે કરે એ કાર્ય કરનારો માણસ બી વ્યવસ્થિત હોવો જોઈએ ને. એટલે શું કહ્યું? કાર્ય જે ન્યાયથી સાબિત થયેલું ધન, કે ભાઈ આ ન્યાય એવું કહે છે કે આ ધન જે છે તે આ ભાઈનું જ છે, તો પછી એ ન્યાયથી સાબિત થયેલું ધન આપવું અને દંડનું ધન આપવું, એમાં સમર્થ હોય તેને જ લેવો. હવે દંડનું ધન આપવાનું હોય તો જેની પાસે લેવાનું હોય કે એ તરત તો આપી નહીં દે, એટલે એની પાસે કઢાવવું પડે. એટલે એમાં મજબૂત માણસની જરૂર છે જરા. દાખલા તરીકે ICICI ને HDFCવાળા પેલા રિકવરી એજન્ટ રાખે છે, તમારે જોવાના બધા, બરાબર? તો પહેલવાન જેવા જોઈએ રિકવરી એજન્ટ, કહેવાતા રિકવરી એજન્ટ હોય, પણ આવીને તમારી ગાડીની ચાવી સીધી લઈ જાય, બરાબર? હા, અને સીધી ગાડીની ચાવી તમારી ગાડી ઉચકીને સીધી મૂકી જ દે. સમજી ગયા? એટલે બધા રિકવરીવાળા એવા જ હોય, ખતરનાક માણસ જ હોય. એટલે એવો સમર્થ વ્યક્તિ લેવો પડે તમારે, કારણ કે કોઈનું ધન આપવાનું છે અને એને કોઈની પાસે લેવાનું છે, તો મજબૂત માણસનું કામ છે ને, બરાબર? ઢીલા પોચાનું થોડું કામ છે, બરાબર? આના જેવો માણસ કામ કરી શકે, આ પ્રફુલ્લ જેવો મજબૂત હોય તો એ કામ કરી શકે, બરાબર? બાકી મારા જેવાનું તો કામ જ નહીં મળે જરા પણ, ઢીલો માણસ છું મૂળ. ચાલો, એટલે શું કહ્યું ભાઈઓ? હ પ્રતિ ભૂગ્રાહ્ય સમર્થ કાર્ય નિર્ણય
ઇતિ એટલે તેમાં જામીન 3 પ્રકારનો છે. હવે જામીન પણ પાછા 3 પ્રકારના આવે છે, સમજો. પહેલો જામીન સમય થાય તો કહેજો ભાઈ. હવે આજે 8:30 આરતી છે હે. હો, બતાવવાની અપેક્ષામાં એને હું બતાવીશ. પહેલું જામીન પહેલું કહ્યું છે, બતાવવાની અપેક્ષામાં એને હું બતાવીશ. મારા વિશ્વાસથી આને ધન આપો, આ તમને છેતરશે નહીં. જો આ નહીં આપે તો હું આપીશ. આ 3 પ્રકારો જાણવા. બરાબર. એટલે જામીન આપે તો શું આપે? આ પ્રમાણે આપે કે ભાઈ તમે આને ધન આપો, ખાઈ જાય એવો નથી. તો પેલો કહે કે એની સાબિતી શું નહીં ખાઈ? એમ કે સારો માણસ આમ તેમ. ના, એવું નહીં. એ ના આપશે તો તારે આપવું પડશે. દાખલા તરીકે આપણે ત્યાં પેલા જામીન તરીકે લઈ જ ને આ લોકો. કોઈ મકાન લેવું કે તમે કંઈ પણ લેવું તો લોન લેવા જાવ તો 2 જામીનના સાઈન કરો, પછી જામીનની મિલકતો એ પણ લખાવે. એટલે પેલો હપ્તા નહીં ભરે એટલે પેલાએ કહેવું પડે. એટલે પછી પેલો જામીન હોય તે કે ઓ ભાઈ તું હપ્તા ભરી દે ભાઈ, એ તો આ લોકો મારી પર આવી જશે. ગેરંટર હોય ને તે કામમાં આવી જાય. હા, એટલે ફરફડિયું આવે એટલે પેલો જામીન દોડતો થઈ જાય. બરાબર. એટલે આ પ્રમાણે એમ કહે કે જામીન પણ કેવો લેવાનો? મજબૂત લેવાનો. પછી જામીન એકદમ હલકો ફૂલકો રહે, આના જેવાને જામીન લઈ. બરાબર. પેલો કંઈ લઈ જા, આ કે હા લઈ જા ભાઈ, મને જ લઈ જા, ચાલ હું આવવા તૈયાર જ છું. બરાબર. પેલો કહે કે इसको लेके क्या करूँ अभी, હે હિંચકા તો કુછ આયેગા भी નહીં. આને લઈ જાય તો પેલો કહે કે ચાલ ભાઈ આ તો આપણે જ ખવડાવવું પીવડાવવું પડશે. બરાબર. આ તો તૈયાર જ હોય. વાસુદેવભાઈનો જામીન ઓછું, ચાલો લઈ જાઓ મને બિંદાસ. કાં લઈ જવો છે? ક્યારે લઈ જવાના? પેલો કંઈ ગાડી વાડી લઈને જ આવી જાય કે આ તો શાંતિથી ગાડીમાં બેઠો બેઠો ત્યાં ચાલ્યો જાય. ટેન્શન જ નહીં કોઈ. અગારી હલાનની પછાડી ધરાનની. બરાબર. મને પણ ટેન્શન નહીં ને એને પણ ટેન્શન નહીં. એ પણ જાય એટલે શાંતિથી સૂઈ જાય. એટલે જામીન મજબૂત જોઈએ. જામીન એવો હોવો જોઈએ કે જેની પાસેથી કંઈ વસૂલી શકાય. જો આ સુનિલને બતા, સુનિલ તને જામીન આ મજબૂત જામીન છે. બરાબર. આ હશે જ કે આ લોકોનો મને બી કામમાં લઈ લેવા છે. ચાલો. એટલે તેમજ વિવાદના કે સાક્ષીના કામમાં જે દુષ્ટ હોય તે પુરુષ રાજાએ લક્ષણો વડે જાણવા. વિવાદ થાય ક્યારે? કોઈ એક પક્ષે દુષ્ટ હોય તો જ થાય ને. દુર્યોધન વાળી બુદ્ધિ હોય, દુર્યોધન વસાદ, એ લોકો જ વિવાદ કરે ને. તેને લક્ષણે કરીને જાણી લેવા રાજાએ કે આ હાલો લુચ્ચો છે, આ ઝઘડો કરે એવો છે, આ નક્કામો માણસ છે. બરાબર. એટલે એને ઓળખવા પડે. એટલે શું છે, સાક્ષીના કામમાં અમુક પાછા એવો હોય દરેક જગ્યા પર ખોટા સાક્ષી પણ બની જાય. બરાબર. તો એવાને પણ જાણવા પડે રાજાએ કે આ દર 5 કેસમાં એક જગ્યા પર સાક્ષી તરીકે આ જ હોય છે. એટલે દરેક જગ્યા પર આ સાક્ષી જો મામલા ગરબડ છે. એટલે પછી એને રાજા કહેવું પડે કે ભાઈ હવે આની સાક્ષી ચાલશે નહીં. આ તો દર 5 કેસમાં આ જ સાક્ષી તરીકે આવે છે. એટલે એ સાક્ષી તરીકે આવવાનો શું લેતો હોય? પૈસા લેતો હોય. બરાબર. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવ અમરે